નમસ્કાર દર્શક મિત્રો, હું જાહ્નવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। સૌરાષ્ટ્રમાં યોગોત્સવ, વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી। સોમવારથી શિક્ષણ બોર્ડની પૂરક પરીક્ષા, 2.38 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા। યુજીસી નીટનું પેપર ₹500 થી 5000માં વેચાયું હોવાનો ધડાકો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારત વિશ્વમાં યોગનો પ્રચારક છે, તેમજ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રોત્સાહન મળ્યું છે, તેમજ લોકોને જાગૃત કરવા અને યોગનો પ્રચાર કરવા માટે દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે યોગ દિવસની ઉજવણી કરી હતી, જ્યારે બનાસકાંઠાના નડાબેટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉજવણી કરી હતી। આ ઉપરાંત રાજ્યના અલગ અલગ શહેરોમાં ઉજવણી કરવામાં આવી રહી છે। સમગ્ર શહેરમાં આજે યોગ દિવસની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે જીજાબાઈ મહિલા સ્નાનગૃહમાં એકવા યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટ મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા મહિલાઓ માટે વિશેષ એકવા યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 વર્ષથી 70 વર્ષની મહિલાઓએ યોગ કર્યા હતા। રાજકોટના વોર્ડ નંબર 16ના કોર્પોરેટર રુચિતા જોશીએ જણાવ્યું હતું કે ભારતમાં રાજકોટ એકમાત્ર સ્થળ એવું છે કે જ્યાં એકવા યોગા મહિલાઓ દ્વારા કરવામાં આવે છે। રાજકોટ મહાનગરપાલિકા આયોજિત એકવા યોગામાં મહિલા સશક્તિકરણની થીમ આપવામાં આવી હતી। ગુજરાત નહીં પણ ભારત માત્રમાં રાજકોટ એકવા યોગ થઈ રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા આયોજિત એકવા યોગની અંદર મહિલા સશક્તિકરણની આજે જ્યારે થીમ આપવામાં આવી છે, ત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે 10 વર્ષથી ઉંમરની લઈ અને 70 વર્ષની વૃદ્ધા સુધી તમામ બહેનો યોગ કરી રહી છે। એકવા યોગમાં ખાસ કરીને તમે જ્યારે પાણીની અંદર જે લોકોને સ્વિમિંગ પૂરેપૂરું આવડે છે તે લોકો આ એકવા યોગ કરી શકે છે। પાણીની અંદર જ્યારે ગ્રેવિટીનો ફોર્સ ખૂબ ઓછો હોય છે ત્યારે તમારું શરીર પૂરું લચકમય બની જાય છે કે જેને હેવી વજનવાળા વ્યક્તિ હોય છે તે આરામથી પાણીની અંદર યોગ કરી શકે છે। પાણીની અંદર યોગ કરવાથી તમારી શ્વાસોશ્વાસની પ્રક્રિયા જેવી કે શ્વાસ લેવો, છોડવો, રોકવો બધું તમે જ્યારે પાણીમાં કરો છો ત્યારે તમારા લંગ્સ ખૂબ જ મજબૂત બની રહ્યા છે। એટલે આપણા વિશ્વ ફલક ઉપર જ્યારે આજે યોગ દિવસની ઉજવણી માનનીય નરેન્દ્રભાઈ મોદીના એકમાત્ર વચનથી જો આખો દેશ વિદેશ તમામ લોકો જ્યારે યોગ ઉજવી રહ્યા છે, ત્યારે આજે આપણે બહેનોને જોઈ શકીએ છીએ, વૃદ્ધાઓ પણ ખૂબ સારી રીતે યોગ કરે છે। अब तक સાથેની ખાસ વાતચીતમાં મહિલા કોર્પોરેટર નીલુબેન જાદવે જણાવ્યું હતું કે આજે વિશ્વ યોગ દિવસ છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહિલા એકવા યોગાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। તેમાં 60 જેટલી બહેનોએ ભાગ લીધો છે। અલગ અલગ ઉંમરની મહિલા દ્વારા યોગ કરવામાં આવ્યા હતા। એકવા યોગા મહિલાના સ્વાસ્થ્ય માટે સારું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ 5 જગ્યાએ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સાંસદ રામભાઈ મોકરિયા, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા સહિતના ભાજપના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ પણ યોગ દિવસની ઉજવણી અર્થે જોડાયા હતા। આ તકે વજુભાઈ વાળાએ યોગ વિશે માહિતી આપતા કહ્યું હતું કે યોગ કરવાથી તન મન શાંત રહે છે, સ્વાસ્થ્ય પણ સારું રહે છે, તેથી લોકોએ નિયમિતપણે યોગ કરવા જોઈએ, તેમજ વિશ્વને યોગની દેન ભારતે આપી છે। જો યોગ દિવસ છે એ ખૂબ જ મહત્વનો દિવસ છે, એટલા માટે થઈને કે યોગ એ ભારતીય સંસ્કૃતિની અંદર એક જીવન જીવવાની પદ્ધતિ છે। વ્યક્તિ ચારિત્રવાન બને અને સમાજને ઉપયોગી બને એવા સંસ્કાર નિર્માણ કરવા માટેનો યોગ છે। આજે જે અહીંયા કાર્યક્રમ છે એની અંદર યોગના 8 પ્રકાર હોય છે। એ 8 પ્રકારમાંથી ફક્ત 2 જ પ્રકાર છે એનું આજે નિરૂપણ કરવામાં આવેલ હતું। આજે જે થયું એ આસન અને પ્રાણાયામ 2 જ વસ્તુ થયું। યોગની શરૂઆત થાય છે કે યોગમાં પહેલો પ્રકાર છે એ યમ છે। યમ એના 5 ભાગ છે। યમની અંદર સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય 5 વસ્તુ હોય છે। માણસે દરેકના જીવનની અંદર સત્ય બોલવું જોઈએ, સાચું કામ કરવું જોઈએ। અહિંસા એટલે હિંસક મનોવૃત્તિનો નાશ કરવો જોઈએ। અસ્તેય એટલે બીજા કોઈની ચીજ વસ્તુ લેવાની મનોવૃત્તિ ન રાખવી જોઈએ।
આજરોજ વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દ્વારકા ખાતે ગોમતી નદીમાં ભડકેશ્વર યોગ ગ્રુપ દ્વારા યોગા કરવામાં આવ્યા હતા. દ્વારકામાં ભડકેશ્વર યોગ ગ્રુપ દ્વારા ગોમતી નદીમાં યોગા કરી આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભડકેશ્વર યોગ ગ્રુપ દ્વારા છેલ્લા 10 વર્ષથી ગોમતી નદીમાં યોગાસન કરવામાં આવી રહ્યા છે. ગોમતી નદીમાં યોગાસન કરી લોકોને પણ યોગ પ્રત્યે જાગૃતિ સંદેશ આપ્યો છે. જય દ્વારકાધીશ. હું માનસી જોશી ભડકેશ્વર યોગ ગ્રુપ વતી આપ સૌને યોગા દિવસની શુભકામના પાઠવું છું. આજ રોજ એટલે કે 21મી જૂન આજે આપણે 10મા આંતરરાષ્ટ્રીય યોગા દિવસ મનાવવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણા માનનીય પ્રધાનમંત્રી દ્વારા 2014માં કરવામાં આવી હતી. વાત જો યોગ વિશે કરીએ તો યોગ એ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, જે આપણે આપણા વારસામાં ઋષિમુનિઓ દ્વારા મળેલી છે. યોગ વિશે જેટલું મહત્વ એનું સમજીએ એટલું ઓછું છે, કારણ કે યોગ એ એવી પ્રક્રિયા છે જે આપણે શારીરિક સાથે માનસિક ઉર્જા પણ પૂરી પાડે છે. કોરોના જેવી બીમારી જ્યારે આપણે કોઈ પણ ઈલાજ આપણા માટે શક્ય ન હતું, ત્યારે કોરોના જેવી મહામારીમાં એક યોગ જ હતું જેના દ્વારા આપણે આપણા જીવનને ટકાવી શકીએ એમ હતા. તો આજે યોગા દિવસના પર્વ પર હું અને મારું ગ્રુપ, જેના માર્ગદર્શક છે ચેતનભાઈ જિંદાણી, છેલ્લા 10 વર્ષોથી આ યોગ ગ્રુપ આવી જ રીતે માં ગોમતીના શરણમાં આવી અને યોગા અભ્યાસ કરતું રહ્યું છે અને દર વખતે લોકોને યોગા વિશે જાગૃત કરતું રહ્યું છે. તો હું સૌને વિનંતી કરીશ કે સૌ લોકો પોતાના દિવસમાંથી ખાલી 1 કલાક પોતે યોગને આપે, કારણ કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, અને કોઈ પણ દેશને નિરોગી અને તંદુરસ્ત રહેવું હશે તો યોગાસન અને યોગ પ્રત્યે જાગૃત થવું જ પડશે. જય દ્વારકાધીશ. જૂનાગઢમાં જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી 2 ઐતિહાસિક સ્થળો પર કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બાઉદીન કોલેજ ખાતે યોજાયો હતો અને મહાનગરનો કાર્યક્રમ ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં યોજાયો હતો. જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ધારાસભ્ય સંજય કોરડિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ અને 600થી વધુ લોકો જોડાયા હતા. યોગ ટ્રેનર દ્વારા દરરોજ યોગ કરવાથી શરીરમાં શું ફાયદા થાય છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા, તેમજ આ અનેક ફાયદાઓના કારણે દરરોજ યોગ કરવા અપીલ કરવામાં આવી હતી. કે દેશના પ્રધાન સેવક કેવા હોવા જોઈએ, જેમને વિશ્વને યોગ દિવસની ભેટ આપી એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષ પહેલા સમગ્ર વિશ્વને આહ્વાન કર્યું અને સમગ્ર વિશ્વએ 21 જૂનને યોગ દિવસ તરીકે સ્વીકાર કરી અને ઉજવવાનું શરૂ કર્યું. હમણાં જ હારૂનભાઈ કહેતા હતા ને કે યોગ દિવસ છે એટલે આપણે બધાને એવું લાગે કે આજના દિવસે યોગ કરી અને ઉજવણી કરી. એ મહત્વનું નથી, પણ આદરણીય નરેન્દ્રભાઈએ કીધું છે કે સ્વયં માટે અને સમાજ માટે આપણી સ્વચ્છતા જળવાઈ રહી. ઘણી વખત આપણે વાતો સાંભળતા હોય ને એટલે એવું કે યોગ કરતા હોય ને એટલે એમાં શરીર તો ઉતરતું નથી. એમાં ખાસ કરીને બહેનોનો મોટો પ્રશ્ન પહેલો હોય કે યોગ કરવાથી આમાં શરીરમાં તો ફેર નથી થતો. આ શરીર સમગ્ર દેશમાં જ્યારે યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે હિંમતનગર ખાતે અનોખી રીતે યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. શહેરના સ્વિમિંગ પુલમાં મહેન્દ્રસિંહ નામના વ્યક્તિએ પાણીમાં યોગા કર્યા હતા, તેમજ તેઓ અહીં આવતા લોકોને પણ અંડર વોટર યોગા શીખવી રહ્યા છે. ત્યારે તેમની સાથે 100થી પણ વધુ બાળકો અને યુવાનોએ પાણીમાં યોગા કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. અમે 5 દિવસની તાલીમ કરી છે પાણીમાં યોગાની, અને આજે યોગ દિવસ હોવાથી અમે પાણીની અંદર યોગા કર્યા છે. પાણીની અંદર વિવિધ પ્રકારના યોગા, એક તો અંડર વોટર યોગા અને પાણીની ઉપર અલગ અલગ યોગા કર્યા છે. યોગા કરવાના બહુ જેમ બહાર જમીન પર સારા લાભ થાય છે, એમ પાણીની અંદર બી સારા લાભ થાય છે. શરીરને બહુ તંદુરસ્ત રાખે છે. અને આજે યોગા દિવસના દિવસે અમે પાણીમાં યોગા કરીને બહુ મજા આવી અમને. જ્યારે ત્યારે અમે સ્વિમિંગ કરશું ત્યારે પહેલાં યોગા કરશું ને પછી સ્વિમિંગ કરશું, અને આજે બહુ મજા આવી. વિશ્વ યોગ દિન એ દુનિયા માટે ભલે ગમે તે હોય, પણ ભારત માટે એ ખૂબ વિશેષ છે. અને જ્યારથી નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે ત્યારથી એની આ યોગને વધારે પડતો વેગ મળ્યો હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને આવ્યા પછી. યોગ એ ખૂબ જ સારી વસ્તુ છે, ચાહે તમે જમીન ઉપર કરો તો પાણીમાં કરો, પણ છતાં પણ હું 25 વર્ષથી પાણીમાં યોગ કરું છું. મારી હું વાત કરું તો મને કોઈ ડાયાબિટીસ કે મને કોઈ બીપી કે હાઈ લો કે મને કોઈ તકલીફ નથી અત્યારે. જ્યારે એની અંદર મેં તો આપને કીધું એમ કે જે પાણીમાં યોગ કરવાથી
તમારી પારદર્શકતા દેખાઈ આવે છે. જ્યારે જમીન ઉપર કોઈ યોગ કરવાથી તમારી પારદર્શકતા એ તમે એકલા જ જોઈ શકો છો. અને શરીરની અંદર દાખલા તરીકે મેં આપને કીધું કે એની અંદર તે તમારા ફેફસાની જે વસ્તુ છે, દાખલા તરીકે કોરોના કાળ દરમિયાન જે કંઈ બન્યું કે લોકો ફેફસાના શિકાર બહુ બની ગયા હતા, કેમ કે ઊંડો શ્વાસ જ એમનાથી નહોતો લઈ શકાતો. હવે જો આ રીતે એમને ઊંડા શ્વાસ લઈ અને પાણીની અંદર આ રીતે અંડર વોટર કર્યું હોત તો એમાંથી ખાસી અડધી પબ્લિકને તો આવું કશું થયું જ ના હોત એમ. અને કોરોનાથી ફાયદા કે કોરોનાની અંદર જે લોકોને નુકસાન થયું છે એનું મેઇન કારણ જ કે આ વસ્તુ એમને કરી નથી એના. અને યોગ કરવાથી આ ફાયદા છે કે ડાયાબિટીસ, બીપી, હાઈ લો કોઈ તમારું રહેતું આખો દિવસ મન પ્રફુલ્લિત રહે છે. તમારા કાર્યમાં તમને મજા આવે કામ કરવાની. સમગ્ર દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે. તે અંતર્ગત ઉપલેટાની ટાવરવાળી બિલ્ડિંગ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, જિલ્લા એસપી અને અન્ય અધિકારીઓએ ઉપસ્થિત રહીને યોગ કર્યા હતા. પરસોત્તમ રૂપાલાએ લોકોને નિરોગી રહેવા માટે કાયમી યોગ કરવાની શીખ આપી હતી. ઉજવણીમાં વિવિધ સંસ્થાના આગેવાનો, ચેમ્બરના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓ સહિત અંદાજિત 1200 લોકોએ ઉજવણીમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારતની અતિ પ્રાચીન વિદ્યાને વિશ્વની માનવ જાત માટે ઉપલબ્ધ કરાવવા માટેનો પુરુષાર્થ આપણા પ્રધાનમંત્રીશ્રીનો લેખે લાગ્યો છે. સમગ્ર વિશ્વ યોગ સાથે જોડાઈ રહ્યું છે. ગુજરાત સરકારે યોગ બોર્ડની રચના કરીને યોગને વધુ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે. આજના યોગ દિવસ નિમિત્તે આ માત્ર કાર્યક્રમ નહીં રહેતા, દરેક લોકોના દૈનંદિન જીવનનો ભાગ બને એ દિશામાં જો સૌ વિચારશે તો આ એક અતિ પ્રાચીન વિદ્યાનો સદુપયોગ વ્યક્તિગત જીવનમાં અને સામૂહિક જીવનમાં આપણને જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2014માં યુનાઇટેડ નેશન્સ દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર જિલ્લાના વિવિધ સ્થળોએ હજારોની સંખ્યામાં જામનગરવાસીઓ ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા અને યોગ પ્રાણાયામ કર્યા હતા. ગ્રામ પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી શાળા, કોલેજ, આઈટીઆઈ, જેલ, પોલીસ, આરોગ્ય સેવા જેવા વિભાગો અને યોગપ્રેમી નાગરિકોની ભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર જામનગર જિલ્લો યોગમય બન્યો હતો. જામનગર જિલ્લા ખાતે વહીવટીતંત્ર દ્વારા તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષા તેમજ જિલ્લા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. થઈ રહી છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુનોમાં એક પ્રસ્તાવ મૂક્યો. એના અનુસંધાને યુનોએ 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્વીકાર્યો અને આ રીતે આપણા આખા વિશ્વમાં યોગને વૈશ્વિક માન્યતા મળી અને એમાં મુખ્ય પ્રધાન આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું છે. તમે બધા જાણો છો, યોગથી મન સ્વસ્થ રહે છે અને તન પણ સ્વસ્થ રહે છે. આપણા ઋષિ મુનિઓએ આપણી પ્રાચીન જે ચિકિત્સા પદ્ધતિથી લઈ અને જીવન પદ્ધતિ હતી એમાં યોગ વિશે ઘણું બધું સંશોધન કર્યું અને એ સંશોધનનું પરિણામ સ્વરૂપ આ યોગ વિદ્યા અસ્તિત્વમાં આવી અને જેને આજે સમગ્ર દુનિયાએ સ્વીકારી છે એ આપણા માટે ગૌરવની વાત છે. આજે જામનગર જિલ્લામાં અહીં જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો, યુવક યુવતીઓ, સરકારી કર્મચારીઓએ બધાએ આ કાર્યક્રમમાં આનંદભેર, ઉત્સાહભેર ભાગ લીધો છે. મને પણ ખૂબ આનંદ થયો. મેં પણ હાજરી આપી અને આ સારા એવા ખૂબ સફળ કાર્યક્રમના આયોજન માટે હું જિલ્લાના વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે અમરેલી પોલીસ ગ્રાઉન્ડ ખાતે 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિત જિલ્લાના બહોળી સંખ્યામાં લોકો તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના વિદ્યાર્થીઓ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા
અને વિવિધ યોગાસન કરી વાતાવરણ યોગમય બનાવ્યું હતું. જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ યોગમય બન્યું છે. યોગ એ આપણી પ્રાચીન ઋષિમુનિ પરંપરાની અમૂલ્ય ભેટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સનિષ્ઠ પ્રયાસો થકી સમગ્ર વિશ્વમાં યોગનું મહત્વ પ્રસ્થાપિત કરાયું છે. 10મો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર જે રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે, ખાસ કરીને આ યોગ દિવસની અંદર અમરેલી જિલ્લા ખાતે આદરણીય કલેક્ટરશ્રી, તમામ અધિકારીશ્રી, તમામ વિદ્યાર્થીગણ અને તમામ યોગ સાધકો પણ આમાં જોડાણ હતા. અને ખાસ કરીને યોગ દિવસની બધાને હું શુભકામના પાઠવું છું, કારણ કે યોગ એ આપણો ગુરુ યોગ ઋષિઓ દ્વારા આપવામાં આવેલો આ યોગ. અને નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન જ્યારે બન્યા એ પહેલાં 2014માં સમગ્ર વિશ્વની અંદર યોગની એમણે શરૂઆત, જ્યારે યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જ્યારે એમણે શરૂઆત કરાવી છે, ત્યારે હું દેશના વડાપ્રધાન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખાસ કરીને યોગ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ શુભેચ્છા પાઠવું છું યોગ દિવસની ઉજવણી કરવા બદલ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 24 જૂનથી 2.38 લાખ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવશે. પૂરક પરીક્ષા માટે ધોરણ 10ના 41 કેન્દ્રો પર 383 સ્કૂલો અને ધોરણ 12ના 34 કેન્દ્રો પર 270 સ્કૂલો નક્કી કરવામાં આવી છે. 24 જૂનથી શરૂ થનારી પૂરક પરીક્ષા 4 જુલાઈના રોજ પૂર્ણ થશે. પરીક્ષાને લઈ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને હવે પરીક્ષાને લઈને એક્શન પ્લાન પણ જાહેર કરવામાં આવ્યો છે. પૂરક પરીક્ષામાં દરેક કેન્દ્રો પર સીસીટીવીનું લાઈવ વ્યુઇંગ કરવા માટે સુપરવાઇઝર મૂકવામાં આવશે. નીટ પરીક્ષાનો વિવાદ હજુ પૂરો નથી થયો ત્યારે યુજીસી નીટ પેપર લીક કૌભાંડ બહાર આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન એવો ચોંકાવનારો ધડાકો પણ થયો છે કે યુજીસી નીટનું પેપર ₹500 થી 5000માં વેચાઈ રહ્યું હતું. આ પેપર ડાર્ક વેબ અને ટેલિગ્રામમાં લીક થયું હોવાનું પણ સામે આવ્યું છે. નેશનલ સાયબર ક્રાઇમ એજન્સી તરફથી મળેલી માહિતીને પગલે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ રદ કરવામાં આવ્યાના એક દિવસ પછી કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે ખુલાસો કર્યો કે પ્રશ્નપત્ર ડાર્ક વેબ અને ટેલિગ્રામમાં અપલોડ કરવામાં આવ્યું હતું. રાજકોટ કોઠારિયા રોડ પાસે સ્વાતિ પાર્ક સોસાયટી નજીક એક યુવકની સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ સમગ્ર મામલે મૃતક વિપુલ વશરામ કિયાડા હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે તજવીજ હાથ ધરી હતી. પોલીસે હત્યાના 2 આરોપીઓની અને એક શખ્સની ધરપકડ કરી હતી. આરોપીઓએ રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. મળતી માહિતી મુજબ મૃતક વિપુલને આરોપી શામળ ઉર્ફે વિરમ પાસેથી ₹8 લાખ લેવાના હતા. રૂપિયાની ઉઘરાણી કરવા મૃતકને બોલાવી ગળે લીવર વાયરથી ગળે ટૂંપો આપી હત્યા નિપજાવી હતી. મૃતકની ઓળખ ના થાય તેમજ પોતાના ફિંગરપ્રિન્ટ ન આવે તે માટે આરોપીઓએ મૃતકના મૃતદેહને સળગાવી હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું. પહેલા જે લાશ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અર્ધબળેલી હાલતમાં મળી આવેલી, એમાં વિપુલભાઈ છે એમનું મૃત્યુ થયેલું અને પાછળથી ઓળખાણ થયેલી કે શરૂઆતમાં તો કોણ મરણ જનાર છે એની ઓળખ નહોતી. ત્યારબાદ એમની ઓળખ થઈ મરણ જનાર કોણ છે અને ત્યારબાદ આરોપીને પકડવામાં આવ્યા. એમાં હકીકત એવી છે કે આ જે મરણ જનાર છે વિપુલભાઈ, એમને શામળભાઈ અને મેહુલભાઈ છે વકાતર, એમને ₹8 લાખ આપેલા હતા. એમાં જે શામળભાઈ છે જે મુખ્ય આરોપી, એને ગેમિંગ રમવાની ટેવ હતી, જે જુગાર રમતા હતા મોબાઈલ એપ મારફતે, અને એમ કરતાં કરતાં એ દેવું વધી ગયેલું, જેથી વિપુલભાઈ એમના મોટા ભાઈ છે, શામળભાઈના મોટા ભાઈ તો મેહુલભાઈ, એમની સાથે મિત્રતા હતી વિપુલભાઈને, એટલે ઓળખાણ થયેલી અને એ થોડા ટુકડે પૈસા આપતા હતા. એમ કરીને કુલ ₹8 લાખ એમની પાસેથી લીધેલા અને અવારનવાર વિપુલભાઈ દબાણ કરતા, પોતાના પરત પૈસા આપવાની દબાણ કરતા. આમની પાસે પૈસા ન હોવાના કારણે આરોપીઓએ પ્લાનિંગ કરી ને રિક્ષામાં બેસાડી આરોપીને અને રિક્ષાના જે ક્લચનું જે સળિયું એ છે તાર, એના વડે ગળે ટૂંપો દઈને મારી નાખેલો રિક્ષામાં અને લાશને પછી અવાવરૂ જગ્યાએ સગેવગે કરીને તેને પુરાવાનો નાશ કરવા માટે પેટ્રોલથી છાંટીને એમને બાળી દેવામાં આવે. ષડયંત્ર તો એમાં એવું છે કે જે પૈસા બાબતનું જે પ્રેશર હતું આરોપી પર, અને એ આરોપી પ્રેશર સહન ન થતા, કારણ કે એમની પાસે એટલા પૈસા હતા નહીં ₹8 લાખ, અને અવારનવાર આ કામના મરણ જનાર છે વિપુલભાઈ, એ એમની ઉપર દબાણ કરતા હતા અને એમના ઘરે પણ ઘણી વખત જઈ આવ્યા, જેના કારણે એમને કૌટુંબિક પણ પ્રેશર હતું આ આરોપીઓને કે ઘરે તમે ના આવો મહેરબાની કરીને. તેમ છતાં વિપુલભાઈ માનતા નહોતા ને એના પ્રેશરમાં આવવાથી આ આરોપીઓએ આ પગલું ભર્યું છે અને ખૂન જેવો ગુનો કર્યો છે અને એનો પુરાવાનો નાશનો ગુનો કર્યો છે.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમરેલી સ્થિત નગરપાલિકા પ્રાંગણમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય અને લોકસભા સાંસદ ઉપસ્થિતિમાં 2 કરોડના વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં રોડ સ્વીપર, ડોર ટુ ડોર કચરા કલેક્શન વ્હીકલ સહિતના વાહનોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દંડક સહિત વિવિધ પદાધિકારીઓ ડોર ટુ ડોર કચરા કલેક્શન વાહનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક વેકરિયાએ જણાવ્યું કે રોડ સ્વીપર, ડોર ટુ ડોર કચરા કલેક્શન વ્હીકલ સહિતના નવા વાહનો થકી શહેરની સ્વચ્છતા વધારવામાં મદદ કરશે તેમજ લોકોની જાહેર સુખાકારીમાં ઉમેરો થશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમરેલી નગરપાલિકામાં અલગ અલગ સાધનો આપવામાં આવ્યા છે. ખાસ કરીને અમરેલી શહેરની અંદર સ્વચ્છતા જળવાઈ શકે એ પ્રકારના જ્યારે ગુજરાત સરકાર દ્વારા સાધનો પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે હું ખાસ કરીને ગુજરાત સરકારના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું કે અમરેલી નગરપાલિકામાં જે વ્યવસ્થા કરી આપવા બદલ રાજ્ય સરકારનો અમે હૃદયથી આભાર માનું છું. અને નગરપાલિકા દ્વારા ખૂબ સારી રીતે સ્વચ્છતાની કામગીરી થાય એવી અમને શુભકામના પાઠવું. 1.0 અંતર્ગત ગુજરાત સરકાર શ્રી દ્વારા અમરેલી નગરપાલિકાને જે જુદા જુદા વાહનોની ફાળવણી થયેલી છે, જેની અંદર સ્વીપર મશીન 2 છે, ડોર ટુ ડોરના જે કલેક્શન વાહનો છે 11 છે, 1 લોડર છે, 2 ટ્રેક્ટર છે વિથ ટ્રેલર, અને આ તમામ જે વાહનો સાધનો છે એ લગભગ ગુજરાત સરકારશ્રીએ 1,95,00,000ની જે ગ્રાન્ટની માતબર ગ્રાન્ટની રકમથી આપણને અમરેલી નગરપાલિકાને ફાળવેલા છે, જેથી આગામી દિવસોની અંદર સ્વચ્છ ભારત મિશનની અંતર્ગત જે કામગીરી થઈ રહી છે એમાં ઘણો બધો વેગ સાંપડશે એવી આશા રાખું છું. એનું પણ આગામી દિવસે અમારી ટેકનિકલ આસ્પેક્ટથી એનો એસેસમેન્ટ કરી અને એમાં જો કોઈ નિકાલ કરવા પાત્ર હશે તો એનો હરાજી મારફતે નિકાલ કરવામાં આવશે. એમાં અમારે ગેરેજ શાખા મારફતે અમે એસેસમેન્ટ કરાવી લઈશું. જો એને ઉપયોગમાં આવી શકતું હશે અને ટેકનિકલી રીતે જો વાપરવા લાયક હશે તો એનો ઉપયોગ કરવામાં આવશે. અન્યથા જો એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે તો નિયમ અનુસાર પ્રક્રિયા હાથ ધરી અને એને હરાજી કરવાની પણ કાર્યવાહી શરૂ કરી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મુદ્દે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ન્યાય અપાવવાના કારણ સાથે કોંગ્રેસે 25 જૂને રાજકોટ બંધના એલાનની જાહેરાત કરી છે. આ દિવસે કોંગ્રેસના કાર્યકરો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. 25 જૂને સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને રાજકોટ પહોંચવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેને લઈ આજરોજ શહેરની મુખ્ય બજારમાં વિપક્ષી નેતા અતુલ રાજાણી અને કોંગ્રેસ આગેવાનો દ્વારા પત્રિકા વિતરણ કરી સ્વયંભૂ બંધ પાડવા અપીલ કરવામાં આવી હતી. આપણા રાજકોટ શહેરમાં જે અગ્નિકાંડની ઘટના બની એ અત્યંત મોટી કરુણાંતિકા છે અને ફરી રાજકોટમાં ને ગુજરાતમાં કદી આ પ્રમાણે નિર્દોષોના જીવ હોમાય નહીં એના માટે અમે સૌ લોકો સતત છેલ્લા 3 અઠવાડિયાથી મહેનત કરી રહ્યા છીએ. મારી સાથે પીડિત પરિવારો પણ છે. આજે અમે બધા જ રાજકોટની બજારમાં વેપારીઓને હાથ જોડીને નમ્ર વિનંતી અને અપીલ કરવા નીકળ્યા છીએ કે પ્લીઝ ફરી આવું ન બને. એના માટે 25 તારીખે રાજકોટ બંધનું જે એલાન પીડિત પરિવારોએ અને અમે કર્યું છે એ એલાનને સફળ બનાવજો. તમારી દુકાનો બંધ રાખજો, જેથી સત્તાધીશોને એક મેસેજ જાય કે સમગ્ર રાજકોટની લાગણી અને સંવેદના એ પીડિત પરિવારો સાથે છે. આ પીડિત પરિવારો શોકાતુર હોય એમણે મારી સાથે પત્રિકા વિતરણ કરીને હાથ જોડીને દુકાનદારોને અપીલ કરવી પડે કે અમારા સમર્થનમાં દુકાન બંધ રાખજો. એ રાજ્યની સરકારને પોલીસ માટે બહુ જ મોટી લજ્જા અને શરમનો વિષય હોવો જોઈએ. આવતીકાલે અથવા આજે જે એસઆઈટી રિપોર્ટ આપવાની છે એમાં 1% અમને ભરોસો નથી. એસઆઈટીની કોઈ ક્રેડિબિલિટી નથી. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કરી રહેલા અધિકારીઓ એ દારૂનો જુગારના અડ્ડામાંથી કરોડોની કમાણી કરનારા અધિકારીઓ હોય તે સચોટ તપાસ કરી જ ન શકે. અને એટલા માટે નોન કરપ્ટ પ્રમાણિક નિષ્ઠાવાન આઈપીએસ અધિકારીને તપાસ ટીમમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી આવા તપાસ અહેવાલોનું પીડિત પરિવારો માટે અને અમારે મને કોઈ જ મહત્વ નથી. અને 25 તારીખે રાજકોટ બંધ થશે. વેપારીઓનું એવું જબરદસ્ત સમર્થન પ્રાપ્ત થયેલું છે. ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના 6ઠ્ઠા ફાઉન્ડેશન ડે નિમિત્તે ગોંડલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 23ને રવિવારના રોજ મહારક્તદાન કેમ્પ યોજાશે. આ રક્તદાન કેમ્પ સિવિલના લાભાર્થે યોજવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર ચેરમેન સંદીપ છોટાડાએ પૂરી પાડી હતી. સંદીપ છોટાડા, ફાઉન્ડર અને ચેરમેન, ગંગોત્રી સ્કૂલ અને ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ગોંડલ. સર, અબ તકની મુલાકાતે આવ્યા છો, શું છે? 23 જૂન એટલે અમારી ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલનો ફાઉન્ડેશન ડે. ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલને 6 વર્ષ પૂર્ણ થતા હોય અને ફાઉન્ડેશન ડેનું અમે સેલિબ્રેશન કરતા હોય ત્યારે ઘણી બધી સોશિયલ પ્રવૃત્તિઓ અમે આ દિવસે કરીએ છીએ, જેમાં નાની મહત્વની અને અગત્યની
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું અમે લોકોએ આયોજન કર્યું છે. લગભગ અમે આ ચોથી વખત મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લગભગ આ મહા રક્તદાન કેમ્પની અંદર અમારી સ્કૂલના એલ્યુમિનાઈ સ્ટુડન્ટ્સ, અમારા વાલીશ્રીઓ, અમારા સ્કૂલ સાથે જોડાયેલા શુભચિંતકો અને આ મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે મારી સાથે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનયભાઈ જસાણી અને ગોંડલ તેમજ જેતપુરની નામી અનામી ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાઈ છે. આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તારીખ 23 જૂનના રોજ ગંગોત્રી સ્કૂલ ગુંદાળા રોડ ખાતે કરવામાં આવેલું છે. સમય સવારે 8 થી 1 વાગ્યા સુધીનો છે. આ બ્લડ ડોનેશન કેમ્પ કરવા પાછળનો હેતુ સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે છે. સિવિલ હોસ્પિટલની અંદર કેન્સર પીડિત ઘણા બધા દર્દીઓ છે જેમને બ્લડની ખૂબ જ જરૂરિયાત છે. એ ઉપરાંત પ્રસૂતિ મહિલાઓને પણ બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય છે. એ ઉપરાંત અકસ્માતે જેમનું એક્સિડન્ટ થાય છે અને ઇમરજન્સી બ્લડની જેમને જરૂરિયાત ઊભી થાય છે એવા વ્યક્તિઓ માટે પણ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને સૌથી ખાસ જે રેગ્યુલરલી જેમને બ્લડની જરૂર પડે છે એવા થેલેસેમિયા પીડિત બાળકો એટલા માટે બોલું છું કે એમનું આયુષ્ય ખૂબ ઓછું હોય છે અને એવા બાળકો માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર લગભગ 500 થી વધારે બ્લડ એકત્રિત કરવાનો અમારો લક્ષ્યાંક છે. આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર રાજકોટની સિવિલ હોસ્પિટલ, રાજકોટની વોલેન્ટરી બેંક અને અમારી ગોંડલની આસ્થા બ્લડ બેંક, આ 3 બ્લડ બેંકો બ્લડ કલેક્શન કરવા માટે આવવાની છે. અને આપ સર્વે જનતાને, ગોંડલ અને ગોંડલની આજુબાજુના દરેક વ્યક્તિઓને, અમારી સ્કૂલના એલ્યુમિનાઈ સ્ટુડન્ટ્સ, અમારા વિદ્યાર્થીઓ, અમારા વાલીશ્રીઓ અને અમારી સાથે જોડાયેલા દરેક શુભચિંતકો, સેવાકીય સંસ્થાઓના સદસ્યોને હું બધાને ભાવભર્યું, હાર્દિક ભર્યું આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર બ્લડ આપવા માટેનું આમંત્રણ પાઠવું છું. નમસ્કાર મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન. મિત્રો, અત્યારે ઉનાળાનો સમય છે, ખૂબ તાપ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે. આપ સર્વે જાણો છો, સિવિલમાં હજારો દર્દીઓ આવે છે. થેલેસેમિયાના 500 ઉપરાંત દર્દીઓ છે જેમને દર 10 થી 15 દિવસે અત્યારે બ્લડની જરૂર છે. પણ ઉનાળાના લીધે જે કેમ્પ ઓછા થાય છે તેમજ કેમ્પ થતા હોય છે તેમાં સંખ્યા ઓછી થાય છે. તેમાં અત્યારે બાળકોને 25 થી 30 દિવસે હોય છે. કેન્સર, કિડની, એક્સિડન્ટ, પ્રસૂતિ, ઘણા લોકોને ગ્રામ્ય વિસ્તારમાંથી એકની સાથે એક આવ્યા હોય છે, એમને ખૂબ બ્લડની જરૂરિયાત હોય છે. તો મિત્રો, ખાસ આ તકે રવિવારે 23 તારીખે ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ગોંડલ, જેમનો 6થો ઇન્ટરનેશનલ ડે છે, વાર્ષિક દિવસ છે, મહારક્તદાન કેમ્પ રાખેલ છે. સિવિલના લાભાર્થે રાખ્યો છે, દર વર્ષે રાખે છે. મિત્રો, હમણાં જ મોદી સ્કૂલે 32મો કેમ્પ કર્યો 3 સ્કૂલમાં. જો આવી રીતે સૌરાષ્ટ્ર રાજકોટની તમામ સ્કૂલો વર્ષમાં 1 થી 2 વખત જો રક્તદાન કેમ્પનું સ્કૂલમાં આયોજન, કોલેજમાં, યુનિવર્સિટીમાં આયોજન કરે તો જે અત્યારે રાજકોટ સિવિલમાં તમામ બ્લડ ગ્રુપની જે અછત છે તો એ અછતનું નિવારણ થાય. ગુજરાતના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ સવારે 10 કલાકે માર્કેટિંગ યાર્ડ વિછિયા તથા 11 કલાકે જૂના માર્કેટિંગ યાર્ડ જસદણ ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના રજીસ્ટ્રેશન કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ જસદણ વિછિયા વિસ્તારના લોકોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ આત્મનિર્ભર બનવા માટે અનુરોધ કર્યો હતો. મંત્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિશ્વકર્મા યોજના થકી નાનામાં નાના કારીગરને પણ પોતાના પરિવારને મદદરૂપ બનવા, પોતાની કારીગરીને વધુ વિકસિત કરી વધુ સારી આવક મેળવવા સમર્થ બનાવવામાં આવી રહ્યા છે. જે લાભથી વંચિત રહેલા હોય તેવા લોકોની ઈચ્છા અને માંગણી હતી કે અમારો એક આવો કાર્યક્રમ થાય તો બંને જગ્યાએ જે લોકો આ યોજનાઓથી એની જાણકારી નથી, એની પાસે માહિતી નથી અથવા તો લાભથી વંચિત રહી ગયા છે એવા લોકોના અહીંથી રજીસ્ટ્રેશન થઈ શકે અને વિશેષ એનો લાભ લઈ શકાય એ માટેનો આજનો આ કાર્યક્રમ
વિછિયા ખાતે મેં 10 વાગે આવા જ કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. અહીંયા જસદણ ખાતે પણ આ કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. અમારા જસદણની અંદર ખાસ કરીને નગરપાલિકા વિસ્તારની અંદર અને તાલુકાની અંદર લગભગ 3,500 જેવા આ લાભાર્થીઓ રજીસ્ટ્રેશન કર્યું હશે. એમાંથી 50% જેવાનું કન્ફર્મ થયું છે. એ જ પ્રમાણે વિછિયાની અંદર પણ લગભગ 4,500 જેવા આ PM વિશ્વકર્મા યોજનાનું રજીસ્ટ્રેશન થયું છે. એમાંથી પણ 60% જેવું એક ફોર્મ કન્ફર્મ થયા છે. બાકીના ચકાસણી હેઠળ છે. ટૂંક સમયમાં એ થતા એની સાથે જ આવા લાભાર્થીઓને એ ટૂલ કિટ મળશે અને પછીની લાભ મળતો થશે. આ કેમ્પના અનુસંધાને અમે વહેલામાં વહેલી તકે એનું રજીસ્ટ્રેશન થાય, ઘટતા ડોક્યુમેન્ટ્સ મળે અને ફરી પાછા આ PM પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મળે એ માટેનો પ્રયત્ન અમે અમારા સૌ કાર્યકરોની મદદથી વહેલી તકે આ યોજનાનો લાભ મળતો થાય એવો પ્રયત્ન કરીશું. વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહારાજ દ્વારા સંસ્થાપિત પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એટલે કે VYO તેમજ વૈષ્ણવાચાર્ય પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજની VIPO સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વૈષ્ણવોના રક્ષણ માટે વૈષ્ણવ ધર્મ રક્ષા સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સમિતિ દ્વારા વડોદરા શહેરમાં હિન્દુ ધર્મના દુષ્ટ પ્રચાર કરતી મહારાજ ફિલ્મના પાછળ વિરોધ માટે એક વૈષ્ણવ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ રેલીમાં VYO અને VIPOના અસંખ્ય કાર્યકર્તાઓ જોડાયા હતા. પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સંપ્રદાયના વૈશ્વિક રીતે સંપ્રદાયનો બહોળો પ્રચાર કરવા પૂજ્ય વ્રજરાજકુમારજી અને પૂજ્ય દ્વારકેશલાલજી આગવી રીતે કાર્યરત છે. ત્યારે બંને આચાર્યોની આ યુતિએ વૈષ્ણવ સમાજના જબરદસ્ત એકતાનું પ્રદર્શન કરાવ્યું હતું. વડોદરા શહેરની આ રેલીએ ગજબનું આકર્ષણ જમાવ્યું હતું. રેલીમાં વૈષ્ણવ હે હમ વૈષ્ણવ હે વલ્લભ કે હમ વૈષ્ણવ હેના ભજનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જામનગરમાં 1404 આવાસ યોજના જર્જરિત મકાનોને નોટિસ આપ્યા બાદ આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા મકાન ખાલી કરાવી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગરના 1404 આવાસ યોજનાના મકાનો અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં હોવાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષ જૂન 2023માં આ મકાનના રહેવાસીઓને આવાસ ખાલી કરી આપવા નોટિસ આપવામાં આવી. તેમ છતાં મકાનો ખાલી કર્યા નહીં, જેથી આજે સવારે JMCની એસ્ટેટ શાખા તેમજ અન્ય શાખાઓ દ્વારા જગ્યા ખાલી કરાવવા માટે તેમજ જર્જરિત મકાનોના ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકો અને રહેવાસીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા અને ડિમોલેશનનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. સામાન ફેરવતી વખતે એક મહિલા બેશુદ્ધ પણ બની હતી, પરંતુ જામનગર મહાનગરપાલિકાની તમામ ટીમ અને પોલીસ પ્રશાસન દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવી. એક વ્યક્તિએ ઉગ્ર વિરોધ કરતા પોલીસે અટકાયત કરી હતી. હા, જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર DN મોદી સાહેબના આદેશ અનુસાર અને આસિસ્ટન્ટ કમિશનર શ્રી ભાવેશભાઈ જાની સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ જામનગરની સ્લમ શાખા, ફાયર શાખા, એસ્ટેટ શાખાની સંયુક્ત ટીમ દ્વારા ડિમોલિશન માટેની તમામ તૈયારીઓ કરવામાં આવેલ છે. અને જે 71-72 નંબરના બ્લોક છે જે લતાવાસીઓએ ગઈકાલે પણ જે રજૂઆત કરી હતી અને એમને મુદત માગી હતી 1 દિવસની સામાન ખાલી કરવા માટે, એ સામાન પણ હવે મહદઅંશે ખાલી થઈ ગયો છે અને ડિમોલિશનની કામગીરી છે એ હાલ તરત શરૂ કરવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે 1404 આવાસો અહીંયા છે બનાવવામાં આવેલ છે, જેનું વર્ષ 2000માં નિર્માણ કરવામાં આવેલ છે, એટલે કે 20થી વધુ વર્ષ જૂની યોજના છે. અને ગત વર્ષે જામનગર મહાનગરપાલિકા દ્વારા 8 ટીમો બનાવી અને તમામ આવાસો જે જર્જરિત થઈ ગયેલું એટલે GPMC એક્ટની કલમ 264 હેઠળ તમામ આવાસોને આપણે જર્જરિત જાહેર કરવામાં આવેલ છે અને તમામ આવાસોનું ક્રમશઃ ડિમોલિશન જે છે એ ચાલુ રહેશે. 24 વર્ષમાં રહી અમને મહાનગરપાલિકાએ કોઈ જાતની કાંઈ સુવિધા આપી નથી અને અત્યારે અમને પાણી બંધ કરાવીને દબાણ કરી અને અમને આવાસમાંથી આ બધું ફાળવાનું કરે છે. અમને બહુ દબાણ કરે છે અને એનું કારણ છે કે હવે જે આવાસમાં કમર કરા પાણી ભર્યા હોય છે ત્યાં કોઈ મહાનગરપાલિકા મ્યુનિસિપાલિટી અમારી પૂછા કરતું નથી. બરોબર, હવે અત્યારે આ લોકોને અમારી જમીનની કિંમત છે ને આ લોકોને જમીનની કિંમત છે, અમારી કિંમત નથી, પબ્લિકની કિંમત નથી. એ લોકોને જે પબ્લિકની કિંમત હોય પબ્લિક ઉપર આવા અત્યાચાર ન કરે, આ અત્યાચાર છે એ લોકોનો. બરોબર, હવે અમારે આના ઉપર શું કાયદેસરનું કરવું એ અમારે જોવાનું છે. હવે અમે એ જ છે અને અમે અમારા હિસાબે લડી લઈશું. જનકબા ભીમબા સોલંકી 24 વર્ષથી રહી છીએ. દસ્તાવેજ થઈ ગયા પાકા, કરવેરો ચૂકી દીધો, અમારા નામનો થઈ ગયો, મીટર અમારા નામના થઈ ગયા. હવે એ કહે છે ખાલી કરો ને પાડી દેવાશ. તો અમારી માગણી એ છે કે અમને લખાણ કરી દો, પાડી દો તમે અને અમને નવા બનાવી દો છો. તો હવે અમે તમને પૈસા ભરવાનો વેત નથી હો, નવા બનાવવા હોય તો. અમારી પાસે પૈસા નથી, જો પારકા કામ કરીને પેટ ભરવી છે. મારે કોઈ ખમાવાનો દીકરો 17 વાળાનો ઓપ થઈ ગયો, ઘરનું માણા નથી, તો કે તે પૈસા લાવીને તેમને એમને ભરવા માન કરીને ભર્યા. દીકરો હતો ને બધી ઓલી કરીને કડિયા, પહેલા મારી જુવાની હતી કડિયા કામ કરતી, હવે મારી ઉંમર થઈ ગઈ, હું કડિયા કામ નથી કરી શકતી, હું ઘર કામ કરીને પેટ ભરું છું.
અને મકાન પાડશે મારી પાસે પૈસા છે ને, મારા મકાન મને જ મળવા જોઈએ અને હું કાયદા ખાલી કરવાની નથી, જ્યાં એમને જવું હોય ને જાય. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.